हेलो दोस्तों, गुड मॉर्निंग। दिस इज देवांगी गामित उर्फ दिशु गामित। तो मैं आज આવી ગઈ છું મહોડીના શ્રી ઘંટકર્ણ મહાવીરનું મંદિર છે, જૈન મંદિર છે, ત્યાં હું આજે આવી ગયેલી છું થોડુંક સવારમાં ફરવા માટે। તો વિચાર કર્યો કે મારા દોસ્તોને બી આ બતાવી દેવું। તો આજે આ છે આ હું મંદિરના પાછળના ભાગમાં છું અત્યારે। પછી હું તમને થોડી વાર પછી આખું લોકેશન બતાવું, ઠીક છે? दोस्तों आ मंदिरનો આગળનો ભાગ છે, એકદમ બહુ મસ્ત है। अंदर फोटा ने वीडियो पाड़વાનું મનાઈ છે, એટલે અંદર નહીં જતી હું, તમને બહારથી બતાવી દઉં છું। एकदम બહુ મસ્ત છે, સવારનું વાતાવરણ છે, एकदम રમણીય લાગે છે। શ્રી ઘંટકર્ણ મહાવીરનું મંદિર મહોડી જૈન મંદિર છે। અહીં મેન મહાપ્રસાદમાં સુખડી આપવામાં આવે છે, બહુ ટેસ્ટી, एकदम શુદ્ધ ઘીમાં બનેલી સુખડી છે। જોઈ લેવા, આ સાઈડથી સારો લુક આવે છે, બરાબર છે, મસ્ત। આ ખૂબ કમ્પાઉન્ડ છે, અહીંયા નાના નાના વાંદરાઓ બી છે, પક્ષીઓ છે, કબૂતરો બી છે, બધું આ છે, જોઈ લે। અહીં મસ્ત ભોજનાલય બી છે ને ત્યાં સુખડીનો પ્રસાદ મળે છે। આ છે સૌથી મોટો ઘંટ છે, આ તમે ઘંટ જોઈ શકો છો દોસ્તો। મોટામાં મોટો ઘંટ છે આ, એ દોરીથી બાંધેલું છે, એટલે દોરી ખેંચે તો વાગે એવું છે, એક જણથી તો ખેંચાશે નહીં, એટલો મોટો ઘંટ છે આ। નાની દોરી બાંધેલી છે ને અહીંયા એના કરતાં નાનો બી છે, તે ઉપર સ્ટેપ ચડવાના છે। આ પગથિયા ચડીને ઉપર જવાનું છે। ટ્રસ્ટ વાળું છે અહીંયા। અહીં પ્રસાદ, સુખડીનો પ્રસાદ બી આપવામાં આવે છે, અને આખું મસ્ત, બહુ મસ્ત વાતાવરણ છે દોસ્તો। તો આજે બીજું મંદિર છે ને, એનો સાઈડમાંનો ભાગ છે, અંદર એટલું બહુ મસ્ત છે ને, બહુ મસ્ત છે। અંદર ફોટા ને તેવું નહીં પડાતું, એટલે પણ તમને હું બતાવી દેતો એકદમ બસ। આ સાઈડમાંનો ભાગ છે, ઉપર સુધી તમને દૂરથી બતાવી દઉં છું। હા, એને મહાપ્રસાદ પણ આપતા હતા, એટલે હું મહાપ્રસાદ સુખડી લઈ આવી છું, રક્ષા પોટલી બી આપતા હતા। આવી રીતે ટીશ્યુ પેપરમાં મહાપ્રસાદે ચોખ્ખી રીતે આપવામાં આવે છે। ના, બે રક્ષા પોટલી એટલે હાથમાં બાંધવાનો ધાગો છે, એ હું લઈ આવેલી છું। આ બહુ મસ્ત છે, એકદમ શાંતિ। દોસ્તો મેં આખું કમ્પાઉન્ડ ફરી લીધું છે, આખું મંદિરમાં ફરી લીધું છે, બહુ મસ્ત તમને બતાવ્યું। અને અત્યારે હું મહાપ્રસાદ ખાઉં છું, જે બહુ મસ્ત, એકદમ સારો લાગે છે, ટેસ્ટી લાગે છે, એકદમ બહુ મસ્ત લાગે છે। તમે પણ કોઈ દિવસ આવજો, મહેસાણા બાજુ, આ બીજાપુર બાજુ આવવાનું થાય તો ટાઈમ કાઢીને મહોડી મંદિરમાં આવી જજો ફરવા માટે, બહુ મસ્ત છે। રવિવારના રોજ, શનિવારના રોજ બહુ ભીડ રહે છે, એના આગામી દિવસોમાં ભીડ નથી રહેતી, ત્યારે પણ આવી શકો છો, શનિ રવિ પણ આવી શકો છો, ઠીક છે? તો આપણે હવે મળીશું નવા લોકેશન પર, નવા પ્લેસ પર, નવી જગ્યા પર। ઓકે, ચાલો તો બાય।